ગાઈઝ આજે ચાલો તમને જુડિયોનું કલેક્શન બતાવું. હા ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. કેમ છો તમે બધા? ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. હું સવાર જે કપડાં પહેર્યા હતા ને બસ થોડી સ્કિન પ્રિપેર કરીને રેડી થઈ ગઈ છું, કેમ કે આપણે જવું છે. અત્યારે મારી પાસે એક અડધો જ કલાક છે ગાઈઝ, અને એ અડધો કલાકની અંદર મારે જવું છે જુડિયોમાં. કોઈ સમર કલેક્શનમાં સારું સસ્તું કંઈક નવું આવ્યું હોય ને તો લેતા આવી. મતલબ મારી કંઈ શોપિંગ નથી કરવી. આજે હું તક્ષના માટે જાઉં છું. કંઈક ગરમીમાં પહેરાય એવું સસ્તું સારું હોય ને, કેમ કે છોકરાઓ જલ્દી મોટા થતા હોય છે. આ ગરમીમાં જે લઈએ ને આવતી ગરમીમાં થાય જ નહીં. તો એવું કંઈક સારું હોય તો આપણે એના માટે લઈશું. તો ચલો જો ગાઈઝ, ઓલરેડી વાગી ગયા છે ઘડિયાળમાં જોયો 12:40, એટલે 12:30 થયા છે. મને પહોંચતા હજુ 5-7 મિનિટ થશે, એટલે 15 મિનિટ મારી પાસે ટાઈમ છે. એટલે એક ચેલેન્જ કરતા હોય ને એવું છે ગાઈઝ, એમ કે 12 વાગે તક્ષને સ્કૂલ લેવા જવાનું. પણ એક એ છે કે એની સ્કૂલ છે ને એ સાઈડ જ છે, એટલે મને થોડું નજીક પડશે. તો ચલો ફટાફટ પહોંચીએ જુડિયોમાં અને શોપિંગ કરાવીએ. ગાઈઝ જો પહોંચી ગઈ છું જુડિયોમાં હું. જો ગાઈઝ 799માં છે 999ના. આ બી છે 799માં યલો. નાઇટ ડ્રેસમાં છે વેરાયટી. જો આ 599નું છે, ઉપરનું 599નું. જો આખી પેર અલગથી લઈને કરવાની છે. આ પેર 599ની પેર છે શોર્ટ્સવાળી. નીચે તો કંઈ મજા આવી નહીં. ચલો હવે ઉપર જોઈ લઈએ, તક્સ માટે કંઈ મળી જાય તો ફટાફટથી લઈ લઈએ આપણે. ચલો જો આવી ગયા છીએ ઉપર અને જોઈએ હવે કેવું છે ગાઈઝ. આ બધું હતું કલેક્શન થોડું 149ની અંદર. પણ મારે શું જોઈએ છે તમને ખબર છે? મારે જોઈએ છે સ્લીવલેસ પેલી બનિયાન ટાઈપની કલરફુલ હોય ને એ. આ પેરમાં છે છોકરીઓમાં 699માં ગરમીમાં પહેરે. પણ કંઈ છોકરાઓમાં કંઈ ઓપ્શન જ નથી દેખાઈ રહી. 149ની ટી શર્ટ હતી, પણ એ સેમ દર વખતે હોય ને એવા જ ટાઈપની લાગી રહી હતી. કંઈ નવું નથી લાગી. કંઈ છે જ નહીં કલેક્શન. અલગ અલગથી લઈને પેર કરવાનું હોય ને એવું છે. 399નું નીચેનું છે, 399માં જ ટોપ છે. એટલે બંને લઈને તમે એક મસ્ત મજાની પેર કરી શકો છો. જો ગાઈઝ થોડા હેવીમાં હોય ને એમાં હતું થોડું કલેક્શન, પણ જો સિમ્પલ રેગ્યુલરમાં પહેરવા જે આપણે શોર્ટ્સની ને એની પેર હોય હા તે એવું કંઈ નહોતું. જો 249માં નીચેના શોર્ટ્સ હતા, પણ એમાં બી થોડીક જ વેરાયટી હતી. કલર વેરાયટી બહુ બધી હતી નહીં, અને તમે જુઓ 2-3 પીસ જ પડ્યા છે. એટલે આઈ થિંક પતી ગયું ખબર નહીં. આ જો 899નું આપણું મોટાનું છે. હું ઉપર જોઈ નાખી, મને કંઈ ના દેખાયું. મારી પાસે ટાઈમ નહોતો એટલે આપણે પાછા આવી ગયા છીએ નીચે. જો મેં કીધું થોડું કટલરી વગેરે અને મેકઅપ વગેરેની વસ્તુ જોઈ લઈએ, કંઈ સમજ પડે તો લઈ લઈએ. તો જો આ બધું મેકઅપનો ને એનો વસ્તુ એ બધું હતું જેટલું ક્વોન્ટિટીમાં હોવું જોઈએ એટલું. બાકી કપડામાં તો કંઈ દમ હતો નહીં. અને જ્વેલરી બી ગઈ બહુ ફાઇન હતી. જો આ 99માં તો સારું કહેવાય. 99માં તો ક્યાંય ના મળે આવું મસ્ત મસ્ત કલર. આ જો નામવાળા બી ઓપ્શન હતા. મેં પારસનો પીવાળો નીકાળીને બી જોયું, પણ લેવા નથી રહી, કેમ કે એની બાજુમાં એક છે ને શોપ છે ઇઝી બાય કરીને. તો મેં કીધું ત્યાં બી જોઈ લઈએ, મારે જે જોઈએ છે મને મળી જાય. તો આ જો ફોનના ચાર્મ છે 99માં. પછી 199 રૂપિયામાં ગોગલ્સ પણ મળી જશે. પછી આવી જ્વેલરી બી છે નવરાત્રિમાં પહેરાય એવા ટાઈપની. તો સારું હતું. ચપ્પલમાં કલેક્શન હતું. અમારે અહીંયા કામવાળા માસી માટે લેવા હતા, પણ એમના માટેના ટાઈપના પાછા નહોતા. અહીંયા જો આ બધી કુર્તી વગેરે બી છે 899માં. પણ 899 પ્રમાણે થોડુંક વધારે ભાવ લાગતો હતો મને, કેમ કે અત્યારે તો બીજી બધી જગ્યાએ બહુ સસ્તા મળતા હોય છે 799. આ કુર્તી બહુ જ ફાઇન હતી ગઈ 499માં. સાચું કહું, આની કુર્તી આ મટીરિયલની તમે લાવો ને, હું એક રેડ પહેરું છું, મારી આની જ લીધેલી છે. બહુ જ સરસ લાગે છે. જો કુર્તી અને પેન્ટ અલગ અલગ હતું, તમે પેર કરી શકો છો જાતે જ. આ 499માં બધી કુર્તીમાં સૌથી વધારે વેરાયટી હતી. પણ હવે અત્યારે મારે કુર્તીની કોઈ જરૂર નથી. કુર્તી માટે હું ગઈ નથી. આ ઓવર સાઇઝની ટી શર્ટ. ગાઈ સાચું કહું, જુડિયોમાં ગઈ હતી, આવી ગઈ હું, પણ ગાઈ સાચું કંઈ કલેક્શન જ નથી ને એમ કહું તો ચાલે. છોકરાઓમાં તો કિડ્સમાં તો બિલકુલ કલેક્શન નથી. મારે ઇવન બનિયાન આવે છે ને પ્રિન્ટેડ, છોકરાઓ આમ દિવસે પહેરીને ફરી શકે એવી કલરવાળી, એવી જોતી હતી, એ બી નથી. કેટલું ફરી હું 15-20 મિનિટ મારો ફરવામાં જ ગયો. હું વ્લોગ બી બરાબર શૂટ ના કરી શકી, વિડીયો બી તમને બતાવવા માટે. આપણે મોટામાં બી ગાઈઝ એવું છે બહુ કલેક્શન નથી, અને કિડ્સમાં તો બિલકુલ નથી. એમ ખબર નહીં પતી ગયું છે, નવો સ્ટોક આવવાનો છે, શું રીઝન છે આઈ ડોન્ટ નો ગાઈઝ. પણ હું જે એક્સપેક્ટેશન સાથે ગઈ હતી ને, એક્સપેક્ટેશન મને બિલકુલ મતલબ ધક્કો પડ્યો હોય ને એવું લાગ્યું, કંઈ મજા જ ના આવી ગાઈઝ.
કોની સાથે આવું થયું છે કે ક્યારેક એટલી બધી એક્સપેક્ટેશનથી ઘરમાંથી આમ ટાઈમ કાઢીને મારે કેવું છે, જો હવે તક્ષને લઈને ના જઈ શકું ને બપોરે ગરમી બી એટલી બધી હોય છે કે ક્યાંય નીકળાય નહીં. સાંજ પડે ઠંડક થાય ત્યાં આપણે રસોઈ બનાવવાનો એવો બધો ટાઈમ થાય ને, પતાવીને કામ બાપ કરીને ફ્રી થાવ ત્યાં તો બધું બંધ થવાનો ટાઈમ થાય. એટલે સાંજે તો બિલકુલ ટાઈમ ના મળે. તો ટાઈમ મળે જ્યારે સ્કૂલને એમ ગયો હોય ત્યાં તો સમર કેમ્પના લીધે હવે 9 થી 12 હવે સવારમાં ખુલ્યું ના હોય ને પછી એને સ્કૂલ મૂકીને આવ્યા પછી આપણે ઘર ટિફિન બનાવો ને ઘરમાં કેટલું નાનું મોટું આગું પાછું કરવાનું, ઝાપટ ઝૂપટ કરો ને કપડાં મશીનમાં નાખો ને કપડાં સૂકવો ને પ્લેટફોર્મનું વાસણ ચડાવવાના. રાતના મારે 10 વાગ્યા પછી કામવાળા અંકલ આવે એટલે રાત્રે વાસણ નથી ચડાવતી, સવાર ચડાય. તો એવું બધું કરવામાં ને એને સ્કૂલ જાય એની પહેલાં હું નાહું ધોઉં ને એને રેડી કરું ને એને નવડાવી ધોવડાવીને બ્રશ કરાવીએ, નાસ્તો બનાવીએ, નાસ્તો ખવડાવીએ. એટલા બધા કામ હોય છે ને કે સવારમાં તો મેળ જ ના પડે. કામ એટલા બધા છે, બેસી જવા દો, ઊભા થાકી ગઈ કહેતા. તો એટલા બધા કામ કરતા સવારમાં ટાઈમ નથી મળતો. અને બપોર પછી એને મેં કીધું 11:30 વાગે મારા કામવાળા અંકલ જાય છે ને તો મેં કીધું એ જેવા આવે છે 11:30 જેવું નીકળે. એ નીકળ્યા ને એમની સાથે નીકળી કે ફટાફટથી જવું ને એટલું લઈ આવું તો મારું કામ થઈ જાય અને એને બી સમરમાં થોડુંક પહેરવા. પણ જેવા ધોયેલા મોઢે ગઈ હતી ને એવા જ ધોયેલા મોઢે પાછી આવી ગઈ. એવું થઈ ગયું ગઈ, સાવ કંઈ છે જ નહીં, મતલબ કંઈ એટલે કંઈ જ નથી ગઈ. તો તમે ઝુડિયોમાં જવા વિચારતા હોય સ્પેશિયલી શોપિંગ માટે આવી રીતે ટાઈમ કાઢીને, હું તો એટલી ભાગતી ગઈ ને મારે ઝુડિયોની બાજુમાં એક ઇઝી બાય કરીને છે ત્યાં બી ચક્કરમાં રહી. ત્યાં હતું બહુ બધું, ઓફર ચાલતી હતી, બધું હતું, પણ ત્યાં કેવું છે વિડીયો શૂટ કરવાનું અલાઉ નથી. તો ત્યાં ચક્કર મારીએ પણ અહીંયા ઝુડિયોમાં ગોતતા ત્યાં ગઈ ને ત્યાં સુધી ટાઈમ પૂરો થઈ ગયો. તો એ મારે જે જોઈતું હતું ને હતું પણ હું ગોતતી જ નાના છોકરાનો હતો, એ ગોતવા રહેવાનો ટાઈમ બિલકુલ નહોતો બચ્યો. હવે નેક્સ્ટ વીકમાં ક્યારેક ટાઈમ કાઢીને જવું પડશે. પણ મારે કેવું કે એ ટાઈમમાં ક્યારેક જો બ્રાન્ડના શૂટ હોય ને તો એ બી પતાવવાના હોય એટલે મેળ નથી પડતો. એવું થઈ જતું હોય છે ક્યારેક. જો એ દરવાજો ખોલી નીકળ્યો છે પાછો તોફાન કરતો. ચલો ત્યારે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. કાલે ફરી પાછા મળશું એક નવા મસ્ત મજાના વિડીયોમાં. બાય બાય.